કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે પ્રકરણ 3 વિદ્યુત પ્રવાહની વાત કરતા હતા. તો હવે એ જે પ્રવાહ વિદ્યુતમાં આપણે જે આગળના ટૉપિક જોયા, તો એક ખૂબ જ મહત્ત્વનો અને અગત્યનો એવો ટૉપિક આજે આપણે શરૂઆત કરીશું. ટૉપિક 3.5 ઇલેક્ટ્રોનની દ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનું ઉદ્ગમ. Drift of electrons and the origin of resistivity. વિદ્યાર્થી મિત્રો, તમે એક આ આકૃતિ તમે જોઈ શકો છો. એક સુવાહકની આકૃતિ મેં બતાવેલી છે. તમને ખબર છે કે સુવાહકમાં જ્યારે કોઈ સુવાહક બને છે તો પિતૃ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એમાંથી મુક્ત થઈ જાય છે અને તેને પરિણામે શું થાય છે, આ સુવાહકની અંદર પિતૃ પરમાણુથી ઇલેક્ટ્રોન મુક્ત થવાથી એ પિતૃ પરમાણુ ધન આયન બની જાય અને વચ્ચેનો જે મુક્ત અવકાશ હોય એની અંદર ઇલેક્ટ્રોન હોય. બરાબર. હવે આ જે ધન આયનો છે, બરાબર, એ વજનમાં ભારે હોય અને તેને કારણે શું કરે, પોતાનું સ્થાન છોડતા નથી. એ લોકો ફક્ત શું કરે, પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરે અને આ જે ઇલેક્ટ્રોન હોય એ પોતે અસ્તવ્યસ્ત ગતિ કરે. બરાબર છે. તો હવે શું થશે તે સમજો કે આ અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન એ શું કરે, આ ભારે આયનો સાથે અથડાય એટલે શું કરે, પોતાની ગતિની દિશા બદલે, પાછા બીજા એક આયન સાથે અથડાય એટલે પાછી પોતાની ગતિની દિશા બદલે. આમ આ જે ઇલેક્ટ્રોન છે એ કન્ટિન્યુઅસલી શું કરે છે, પોતાની ગતિની દિશા બદલા કરે છે અસ્તવ્યસ્ત રીતે. બરાબર. હવે અહીંયા જેટલા પણ ઇલેક્ટ્રોન છે બધા ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લો. બરાબર. તો કોઈ ઇલેક્ટ્રોન આમ ગતિ કરતો હોય, કોઈ ઇલેક્ટ્રોન આમ ગતિ કરતો હોય, કોઈ આમ ગતિ કરતો હોય, કોઈ આમ ગતિ કરતો હોય, તો સરેરાશ શું કરશે, એ લોકો એકબીજાની અસરને નાબૂદ કરે એટલે સરેરાશ વેગ તો શૂન્ય જ બને. બરાબર છે. એટલે મેં અહીંયા લખવાનો પ્રયત્ન કર્યો છે. જો મોડ ઓફ પી, જ્યારે આવા પ્રકારની રચના હોય ને ત્યારે કે અહીંયા તમે કોઈ ધાતુનો સુવાહકમાં ઇલેક્ટ્રોન મુક્ત રીતે ગતિ કરતા હોવા છતાં પણ એ લોકો નો પરિણામી વેગ કેમ શૂન્ય બને છે, આપણે એની વાત કરીએ કે ભાઈ જે પરિણામી વેગ એટલે કે સરેરાશ વેગ બન્યો, એ સરેરાશ વેગમાં શું થાય કે માની લો કે આની અંદર n જેટલા ઇલેક્ટ્રોન છે અને એને કારણે વેગ મળે છે. બરાબર. તો આપણે શું કરીશું, બધા વેગનો તમે શું કરશો, સરવાળો કરશો, પહેલા ઇલેક્ટ્રોનનો બીજા ઇલેક્ટ્રોનનો, એટલે સરેરાશ શું કહ્યું, સદિશ વીઆઈ લખ્યું, સમ ઓવર આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n. બરાબર. એનું સરેરાશ કાઢવું છે એટલે શું કરીશું, કુલ જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એના વડે ડિવાઈડ કરીશું તો સરેરાશ વેગ કેટલો બને, શૂન્ય બને. બરાબર છે. પણ જો વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો એનો મતલબ શું થાય છે, આ જે સુવાહક છે તેની સાથે તમે કોઈ બેટરીનું કનેક્શન કરી લેવો. બરાબર. તો તે સંજોગોમાં શું થાય, પેલું જે ઇલેક્ટ્રિક જે ક્ષેત્ર લાગુ પડે ને એને લીધે શું થાય, ઇલેક્ટ્રોન હવે અસ્તવ્યસ્ત ગતિ નહીં કરી શકે. એટલે કે કોઈ આમ ઇલેક્ટ્રોન જાય, કોઈ આમ ઇલેક્ટ્રોન જાય, એવું પોસિબલ જ નથી. એને શું કરવું પડે, જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે, ફોર એક્ઝામ્પલ ધારો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળે છે તમને. બરાબર. વિદ્યુત ક્ષેત્ર આ દિશાનું મળ્યું, ધનથી ઋણ તરફનું, તો ઇલેક્ટ્રોન શું કરે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, બધા જ ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સુવાહકની અંદર શું થાય, બધા જો સુવાહકમાં વિદ્યુત ક્ષેત્ર તમારું આ સાઈડનું હોય, બરાબર, તો એની વિરુદ્ધ દિશામાં બધા ઇલેક્ટ્રોન ગતિ કરવા માંડે. એટલે હવે અસ્તવ્યસ્ત ગતિ નહીં કરશે, બધા એક જ ડાયરેક્શનમાં ગતિ કરશે જો વિદ્યુત ક્ષેત્રની હાજરી હશે તો. અને વિદ્યુત ક્ષેત્રની હાજરી ક્યારે બને, તમે જો વાહકને બેટરીની સાથે કનેક્ટ કરો ત્યારે. બરાબર. તો શું થશે અહીંયા કે તમે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન શું કરવા માંડે, એના વેગમાં શું થાય, વધારો થાય. બરાબર. એટલે વેગમાં વધારો થાય એક જ દિશામાં અને વેગમાં વધારો થાય એટલે કે એ પ્રવેગિત થાય. એટલે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થશે, ઇલેક્ટ્રોન્સ પ્રવેગિત થશે. બરાબર. તો પ્રવેગનું સૂત્ર શું, એફ બરાબર એમ એ અનુસાર સદિશ એ બરાબર સદિશ એફ બાય એમ આવે. અને કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનો પર લાગતું બળ તમારે શોધવું હોય તો શું આવશે, માઇનસ ઈ ઇન્ટુ સદિશ ઈ ના ડિવાઇડેડ બાય એમ. ખાલી મેં શું કહ્યું છે અત્યારે, ઇલેક્ટ્રોન પર લાગતા બળનું મૂલ્ય મૂક્યું. ને આ રીતે તમને ખ્યાલ આવી ગયો કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન કેટલો પ્રવેગિત થયો, માઇનસ ઈ ઇન્ટુ સદિશ ઈ બાય એમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઈ એ ઇલેક્ટ્રોન પરનો ચાર્જ છે ને અહીંયા કેપિટલ સદિશ ઈ એ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો સમજવાનો અહીંયા પ્રયત્ન કરજો. તમે જે પેલો ધાતુનો સુવાહક લીધેલો તેમાં n જેટલા ઇલેક્ટ્રોન હતા. બરાબર. પણ એમાંથી આપણે કોઈ એક ઇલેક્ટ્રોન વિચારીએ અને એક ઇલેક્ટ્રોન ધારો કે આઈમો એક ઇલેક્ટ્રોન છે. બરાબર. અને કોઈક ટી સમયે
કોઈક તે સમયે જ્યારે કોઈક આયન સાથે અથડાય એ પહેલાં એ ઇલેક્ટ્રોનની પાસેનો વેગ કેટલો હતો તો સદિશ વી બરાબર સદિશ એટી. મેં પહેલાં જ કહું છું કે તમે વિદ્યુત ક્ષેત્રની હાજરી આપી એ વિદ્યુત ક્ષેત્રને કારણે શું કરેલું છે એ પ્રવેગિત થયેલું છે, બરાબર. તો અહીંયા આવશે સદિશ વી બરાબર સદિશ એટી, બરાબર. હવે ત્યાર પછીની વાત કરીએ કે હવે મેં થોડો સમય આપ્યો. તમે કેટલો સમય આપ્યો કે તમે ટીઆઈ સમય આપ્યો અને ટીઆઈ સમયે શું કરે છે, પેલા આયનની સાથે અથડાઈ જાય છે, બરાબર છે. તો હવે અથડાશે તો આપણે ખબર છે કે અથડામણને કારણે શું થાય, ઇલેક્ટ્રોનનો વેગ બદલાય. તો અથડામણ બાદ ઇલેક્ટ્રોનનો વેગ કેટલો થઈ ગયો, સદિશ વીઆઈ થઈ ગયો ધારો કે, બરાબર છે. તો હવે તમારું જે સૂત્ર લખાય છે સદિશ વીટી, ટી સમયે, બરાબર, કોઈક ટી સમયે તમારો જે વેગ બને તે કેટલો બનશે, સદિશ વીઆઈ, બરાબર, પ્લસ સદિશ એટી. પણ જ્યારે અથડામણ થાય તો અથડામણ વખતે પદાર્થનો શરૂઆતનો વેગ કેટલો હોય, 0 હોય. કારણ કે ખ્યાલ આવ્યો ને, કારણ કે અથડાય ત્યારે શું થાય, ક્ષણ પૂરતો શું થાય, એનો વેગ 0 થાય. એટલે અથડામણ વખતે એનો વેગ શું થઈ ગયો, 0 થઈ ગયો. અને આપણે પ્રવેગનું તો આગળ સૂત્ર જોયું કે માઇનસ ઈ ઇન્ટુ સદિશ ઈ બાય એમ ઇન્ટુ ટી, બરાબર છે. તો આ તમારું જે બન્યું તે ટી સમયે તમારું શું થયું છે, પેલા ઇલેક્ટ્રોનનો વેગ બન્યો છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાં ફરીથી આ આટલું બરાબર સમજજો કે કોઈક ટી સમય પહેલાં જે ઇલેક્ટ્રોન હતો, બરાબર, જ્યારે આયન સાથે નહીં અથડાયો ત્યારે આયમો જે ઇલેક્ટ્રોન હતો એની પાસે વેગ કેટલો હતો, સદિશ વી બરાબર સદિશ એટી, બરાબર. અને ત્યાર પછી ટીઆઈ સમયે જ્યારે અથડાય છે આયનની સાથે, તો અથડાય છે ત્યારે એનો વેગ થાય છે વીઆઈ. પણ અથડામણ વખતે ક્ષણ પૂરતો એનો વેગ કેટલો બને, 0. ને અથડામણ બાદ ટી સમય બાદ, આ જો ટી સમય પહેલાં, આ અથડામણ વખતનો સમય, ને અથડામણ બાદ એટલે કે ટી સમયે તમારો વેગ કેટલો થશે, સદિશ વીટી બરાબર સદિશ વીઆઈ પ્લસ સદિશ એટી. જે અથડામણ વખત એનો વેગ બને છે ક્ષણ પૂરતો 0 અને પછી એ પોતાની ગતિની દિશા બદલી નાખે એટલે એ સમયનો વેગ બને માઇનસ સદિશ ઈ ઇન્ટુ સદિશ ઈ બાય એમ, એનો પ્રવેગ બને ઇન્ટુ ટી. બરાબર સમજ પડી ગઈ ને. હવે આગળ વાત કરીએ આપણે. જો કે ટી સમયે ઇલેક્ટ્રોનનો મારે સરેરાશ વેગ શોધવું, એટલે બધા જ ઇલેક્ટ્રોનનો મળીને કુલ કેટલો વેગ થાય. તો બધા જ ઇલેક્ટ્રોન જ્યારે આયન સાથે અથડાય ત્યારે એનો શરૂઆતનો વેગ તો કેટલો રહેવાનો છે, અથડામણ સમયે તત્ક્ષણ પૂરતો એનો વેગ કેટલો થઈ જવાનો છે, 0, બરાબર. તો આનો પણ સરેરાશ વેગ કેટલો બને, 0 જ બને. મારી વાત સમજ પડે છે કે વીઆઈ એ સરેરાશ, તમે જો વેગ લેવા જાઓ, આ ઇન્ડિવિજ્યુઅલી કોઈ એક ઇલેક્ટ્રોનનો વેગ છે, પણ તમે જો સરેરાશ વેગ લેવા જાઓ તો સરેરાશ વેગ એનો કેટલો બને, 0 જ બને, બરાબર. હવે બીજી એક વાત કરીએ. જો કે ધારો કે આ એક ધન આયન છે, બરાબર છે. અહીંયા તમારી પાસે સુવાહકની અંદર આ ધન આયન છે, પાછું એક અહીંયા ધન આયન છે, પાછું અહીંયા ધન આયન છે. તો ઇલેક્ટ્રોન અહીંયા શું થાય, અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરે પછી અથડામણ કરીને પાછો અહીંયા, બરાબર. તો હવે છે ને આને આ રિલેક્સેશન સમયને સમજવાનો પ્રયત્ન કરો કે કોઈ પણ સુવાહકમાં ઇલેક્ટ્રોન શું કરે, આયન સાથે અથડાય અને પછી પાછો ગતિ કરીને પાછો એક આયન સાથે અથડાય, બરાબર. તો આ 2 ક્રમિક અથડામણ થઈ. તો 2 ક્રમિક અથડામણની વચ્ચે આ અથડામણ થવા માટે જે સમય લઈને એને કહેવાય રિલેક્સેશન સમય. રિલેક્સેશન એટલે રિલેક્સ કરી દીધું, એ દરમિયાન અથડાયો નહીં. તો કોઈપણ સુવાહકમાં ઇલેક્ટ્રોનની આયનો સાથેની 2 ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળાને શું કહેવાય, રિલેક્સેશન સમય કહેવાય. મારી વાતમાં સમજ પડે ને વિદ્યાર્થી મિત્રો. આ રિલેક્સેશન સમય બહુ અગત્યનો છે, બરાબર છે. હવે હું એમ કહું કે મારી પાસે n ઇલેક્ટ્રોન છે, બરાબર, અને n ઇલેક્ટ્રોનનો મારે જ્યારે વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય અને એ આયન સાથે અથડાય છે ત્યારે એનો બધા ઇલેક્ટ્રોનનો વેગ કેટલો બને છે, 0, બરાબર. પણ ત્યાર પછી પણ શું કરે છે, એ અહીંયાથી અહીંયા સુધી એક ક્રમિક અથડામણ તો કરે છે ને. તો આ ક્રમિક અથડામણ વખતે એનો જે વેગ બને, બરાબર, એ વેગને કહેવાય ડ્રિફ્ટ વેગ, બરાબર, સમજી લેજો. અને ડ્રિફ્ટ વેગ તમારે જાણવું હોય તો તમારે એના માટે રિલેક્સેશન સમય લેવો પડે, 2 ક્રમિક અથડામણ વચ્ચે લાગતો સમય.
તો આપણી પાસે અહીંયા સૂત્ર હતું સદિશ વીટી બરાબર અથડામણ વખતનો વેગ તો 0 જ છે અને આ લઈશું માઇનસ ઈ ઇન્ટુ સદિશ ઈ બાય એમ ઇન્ટુ ટી. હવે ટીને બદલે આપણી પાસે સમય છે, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય છે, રિલેક્સેશન સમય એટલે ટો, એટલે આપણે અહીંયા લખીશું ઈ ઇન્ટુ સદિશ ઈ બાય એમ ઇન્ટુ ટો. બરાબર, તો આપણે શું મળશે? ડ્રિફ્ટ વેગ મળી જશે અને ડ્રિફ્ટ વેગનું સૂત્ર મળ્યું સદિશ વીડી બરાબર માઇનસ ઈ ઇન્ટુ સદિશ ઈ બાય એમ ઇન્ટુ ટીને બદલે આપણે લખીશું ટો, રિલેક્સેશન માટેનો સમય. અને તે તમને ક્યારે મળે? વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. જ્યારે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બધા જ એક સરખી ગતિ, એક જ દિશામાં, એક જ ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય અને ત્યારે જે બે આયનો સાથેની બે ક્રમિક અથડામણો થાય અને એ અથડામણ દરમિયાન એ જે સમય લે એ સમય એટલે રિલેક્સેશન સમય. બરાબર, અને તેને અનુરૂપ તમને જે વેગ મળે એને તમે શું કહેશો? ડ્રિફ્ટ વેગ કહેવાય. બરાબર, મારી વાતમાં સમજ પડી? એટલે વિદ્યાર્થી મિત્રો આ પણ એક સમજવા જેવું છે કે ધારો કે જો આમના આ જે વાહક હતે અને આ વાહકની અંદર ધારો કે એને ઇલેક્ટ્રોન ક્ષેત્ર લાગુ નહીં પડ્યો તો ધારો કે ઇલેક્ટ્રોન આમ ગતિ કરી જતે, પણ તમે જ્યારે એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પડો છો, બરાબર, ધનથી ઋણ, બરાબર, એટલે આ રીતે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે તો તમારો ઇલેક્ટ્રોન શું કરશે? ધારો કે ગતિ કરે, બરાબર, ધારો કે અહીંયાથી ગતિ કરે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, તો એ કશે અહીંયા પહોંચશે, અહીંયાને બદલે શું થાય? અહીંયા પહોંચે. તો આ જે અસરકારક સ્થાનાંતર પણ થાય ને, તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ આમ પહોંચતે, બરાબર, પણ વિદ્યુત ક્ષેત્ર ગેરહાજરીમાં, પણ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ ગતિ કરીને અહીંયા પહોંચ્યો. તો આ અસરકારક સ્થાનાંતર કોને કારણે થયું? આ ડ્રિફ્ટ વેગને કારણે થયું. બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો સમજો, ડ્રિફ્ટ વેગ, તમે ડ્રિફ્ટ વેગનું સૂત્ર શીખી લીધું, ઈ ઇન્ટુ સદિશ ઈ બાય એમ ઇન્ટુ ટો. અને માઇનસની નિશાની કેમ મળે છે? કારણ કે તમારો ડ્રિફ્ટ વેગ ક્યાં મળવાનો છે? વિદ્યુત ક્ષેત્રની, ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે તમારો વેગ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જવાનો, એટલે માઇનસ તમારો આવ્યું છે. બરાબર, ચલો હવે તમે આ જે થિયરી છે એની અંદર ઇન્ક્લુડેડ છે. તમારે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ તમારે મેળવવાનો છે. ખબર છે ને? વિદ્યુત પ્રવાહ ઘનતા જે એટલે શું આવે? વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. બરાબર, એ તમને ખ્યાલ જ છે કે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ, બરાબર, એવા આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે તમે વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય અને તમે લખશો સદિશ જે બરાબર આઈના છેદમાં એ. એ તમને પ્રવાહ ઘનતાનું સૂત્ર ખબર છે. ડ્રિફ્ટ વેગ પણ તમને ખબર છે. વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જ્યારે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરવાનું શરૂ કરે, બરાબર, તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ જેટલું સ્થાનાંતર કરતો હતો, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ જ્યાં પહોંચતો હતો ગેરહાજરીમાં, એના કરતાં વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ જ્યાં પહોંચે તો એ અસરકારક જે સ્થાનાંતર માટે જે જવાબદાર છે એ ડ્રિફ્ટ વેગ છે. બરાબર છે? અથવા તમે એવું બી વિચારી શકો કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જે ઇલેક્ટ્રોન વેગ પ્રાપ્ત કરે છે, બરાબર, બે ક્રમિક અથડામણ દરમિયાન એને તમે શું કહી દો? ડ્રિફ્ટ વેગ કહી દો. બરાબર, હવે જો અને આગળ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ તમારી પાસે એક સુવાહક છે, બરાબર. હવે આ સુવાહકમાં શું થાય કે ડ્રિફ્ટને કારણે એટલે શું? ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટનો મતલબ શું થાય કે તમારું સ્થાનાંતર બદલાઈ જાય. ડ્રિફ્ટ થવું એટલે કે જ્યાં પહોંચવાનું હતું તેના બદલે તમે કશે બીજે પહોંચી રહેલા છો, બરાબર. તો ડ્રિફ્ટને કારણે સદિશ ઈને લંબ, બરાબર, એવા કોઈ આડછેદમાંથી વિદ્યુત ભારોનું ચોખ્ખું વહન થાય છે. બરાબર છે? આમે એક આડછેદ લીધો, તમે આ વિચારી શકો, તમે આ વિચારી શકો, આ તમે આ વિચારી શકો. તો ડ્રિફ્ટને કારણે શું થાય? આ જે તમારું વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્રને લંબ એવું તમારું આ વિદ્યુત ક્ષેત્ર આમનું છે, બરાબર, એને લંબ તમારું એવું આ એક આડછેદ છે, બરાબર. અને તેમાંથી પહેલે કેવું થતું હતું કે જેટલા આ બાજુ જાય તેટલા જ આ બાજુ આવે, એટલે કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના વિદ્યુત ભારોનું વહન થવાને કારણે શું થાય કે અહીંયા જે પરિણામી જે વિદ્યુત ભાર આવે, ચોખ્ખો વિદ્યુત ભાર આવે તે તમારું શૂન્ય થઈ જાય. પણ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થશે કે અહીંયા તમને કંઈક ચોખ્ખો વિદ્યુત ભાર મળશે, એટલે ચોખ્ખા વિદ્યુત ભારના વિદ્યુત આડછેદમાંથી વહન થયું, બરાબર છે. હવે આ સદિશ એ ક્યાં બને? જો તમારું વિદ્યુત ક્ષેત્ર તમારો આમનો છે ને, તો કોઈ પણ પૃષ્ઠ સદિશ હોય તે પૃષ્ઠને
લંબ હોય, એટલે તમારો વિદ્યુત તમારા ક્ષેત્રફળનો સદિશ શું મળશે? તે પૃષ્ઠને લંબ હોય. પણ વિદ્યુત ક્ષેત્રને કેવો થઈ જાય? સમાંતર. મારી લાઈન પરફેક્ટ સમજો વિદ્યાર્થી મિત્રો, બરાબર? કે પૃષ્ઠ તો ક્યાં છે? વિદ્યુત ક્ષેત્રને લંબ જ છે, પણ એ પૃષ્ઠનો એટલે કે ક્ષેત્રફળનો ક્ષેત્રફળ સદિશ ક્યાં છે? તે ક્ષેત્રફળને સમાંતર થઈ જાય. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ કે ડ્રિફ્ટને કારણે જે વિદ્યુતભારનું વહન થઈ રહેલું છે, તો આપણે કેટલો સમય આપે? આપણે એને ડેલ્ટા ટી જેટલો સમય આપે કે ડેલ્ટા ટી સમયગાળામાં, બરાબર? ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં, બરાબર? હવે તમને ખબર જ છે કે એ જે વિદ્યુતભાર ગતિ કરી રહ્યો છે એની પાસે વીડી જેટલો ડ્રિફ્ટ વેગ છે, બરાબર? તો આપણે નક્કી કરીજો કે વેગનું સૂત્ર છે ને કે વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. તો તમારી પાસે તમને ખબર છે કે ભાઈ અહીંયા જે ઇલેક્ટ્રોનની પાસે વેગ છે તે ડ્રિફ્ટ વેગ છે વીડી, અને એને સમય લીધો ડેલ્ટા ટી. તો માનાંકમાં સદિશ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી, તમે વી ઇન્ટુ ટી કરો એટલે તમને શું મળે? અંતર મળે, બરાબર? એટલે કે ઇલેક્ટ્રોન જો વીડી જેટલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરતો હોય અને તમે એને ડેલ્ટા ટી જેટલો સમય આપો, તો એ ઇલેક્ટ્રોન ધારો કે આ આડછેદ છે ને આ આડછેદમાંથી ગતિ કરતાં કેટલું અંતર કાપે? તો વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું એ અંતર કાપે, બરાબર છે? એટલે આટલું બને. આ ક્ષેત્રફળમાંથી ગતિ કરીને ક્યાં સુધી પહોંચે? ડેલ્ટા ટી સમયમાં આટલું એને અંતર કાપ્યું, બરાબર? હવે હું એમ કહું કે આ સુવાહકમાં આ જે આખો સુવાહક છે આ એનો આડછેદ કહેવાય, આને આ એની લંબાઈ કહેવાય, અને તેને કારણે આખુંનું કદ બને, બરાબર? હવે એકમ કદ દીઠ જો હું ઇલેક્ટ્રોનની સંખ્યા n ગણું, એકમ કદ દીઠ હું ઇલેક્ટ્રોનની સંખ્યા a ગણું, બરાબર? તો મારી પાસે અત્યારે જે સુવાહક બન્યો છે એનું કદ કેટલું થયું? લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ થાય, બરાબર? તો મારું કદ મળી જાય. તો અમારું ક્ષેત્રફળ છે a અને લંબાઈ છે વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. તો આનું કદ કેટલું થયું? આ જે નળાકાર જે બન્યો છે અત્યારે ડેલ્ટા ટી સમયમાં ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળીને અહીંયા સુધી પહોંચ્યા, તો આટલું અંતર કાપ્યું. તો આ જે સુવાહકનું જે આટલું કદ બન્યું ડેલ્ટા ટી સમયમાં, એને ઇલેક્ટ્રોને જેટલો કદમાંથી એ પસાર થયા એ કદ કેટલું બન્યું? એન એ, બરાબર? પહેલે બનશે તે શું થશે? જો અહીંયા બનશે તે પહેલે કદ કેટલું બનશે? આ નળાકારનું કદ બન્યું એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી, અને આટલામાંથી આટલા કદમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો જો એકમ કદમાં n ઇલેક્ટ્રોન સમાયેલા હોય તો આટલા કદમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બને n બરાબર, બરાબર? કદ કેટલું બન્યું? એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી, બરાબર? લંબાઈ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી એટલે લંબાઈ ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ એટલે કદ બન્યું. એકમ કદમાં સમાયેલા ઇલેક્ટ્રોન છે n, તો આટલા કદમાં સમાયેલા ઇલેક્ટ્રોન થઈ ગયા n એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી, n બરાબર. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, n એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી એ તમારા આટલા કદમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હતી. હવે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર E જેટલો હોય, બરાબર? તો આટલા કદમાં સમાયેલો કુલ વિદ્યુતભાર થાય Q બરાબર n એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી, અને તમે એને E વડે ગુણી કર્યો એટલે આટલા કદમાં સમાયેલું તમને કુલ વિદ્યુતભાર મળી ગયો, બરાબર છે? હવે મારે શોધવાનું શું છે કે વિદ્યુત ક્ષેત્રની, બરાબર? વિદ્યુત ક્ષેત્રની દિશામાં આ છે તમારો માઇનસ કેમ આવ્યો? કારણ કે ઇલેક્ટ્રોનને કારણે છે. તો એટલો જ તમારો ધારો કે આપણે તો શું માનીએ છીએ કે ભાઈ પ્રવાહ તો ધન વિદ્યુતભારને કારણે મળે છે, એટલે આપણે તો ધન વિદ્યુતભારની દિશામાં, કારણ કે ઇલેક્ટ્રોનની દિશા ક્યાં છે? તો તમારું અહીંયા શું થાય છે? વિદ્યુત ક્ષેત્ર છે, માનો કે તમારું ધનથી ઋણ એટલે તમારું વિદ્યુત ક્ષેત્ર આમનું બન્યું, તો તમારા ઇલેક્ટ્રોન આમ ગતિ કરે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, બરાબર? અને આટલા કદમાં સમાયેલો કુલ વિદ્યુતભાર મળ્યો, ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુતભાર મળ્યો માઇનસ n એ E ઇન્ટુ માનાંકમાં સદિશ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. પણ તમે શું માનો છો કે વિદ્યુત પ્રવાહ તો રૈવાજિક પ્રવાહ તો ધન વિદ્યુતભારને કારણે મળે, અને તે વિદ્યુત ક્ષેત્રની એટલે કે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં મળે, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં મળે. તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં વહેતો ધન વિદ્યુતભાર, જો વિદ્યાર્થી મિત્રો સમજો, ધન વિદ્યુતભાર વજનમાં ભારે હોવાથી ગતિ નથી કરવાનો, પણ રૈવાજિક રીતે આપણે એવું માનીએ છીએ કે ધન વિદ્યુતભારની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ રચાય. એટલે રૈવાજિક પ્રવાહ તમારે શોધવો હોય તો તમારે Q લેવું પડે, ધન વિદ્યુતભાર લેવો પડે. એટલે Q ઇઝ ઇક્વલ ટુ માઇનસની નિશાની કાઢી નાખો તો શું બને? n e a વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. હવે તમને ખબર જ છે કે કુલ પસાર થયેલો વિદ્યુતભાર કેટલો છે? Q છે.
અને કેટલા સમયમાં? ડેલ્ટા ટી સમયમાં. તો વિદ્યુતભારના છેદમાં ડેલ્ટા ટી લખો તો તમને મળે પ્રવાહ આઈ, એટલે કે ક્યુ બરાબર હું આઈ ઇન્ટુ ડેલ્ટા ટી લખી શકું. એટલે મેં અહીંયા લખ્યું ક્યુને બદલે આઈ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર એન ઈ એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ટી અને ડેલ્ટા ટીને તમે કટ કરશો એટલે તમને પ્રવાહ મળશે આઈ બરાબર એન ઈ એ વીડી. બરાબર. એમાં તમને એ પણ ખબર છે બરાબર કે આઈ બાય એ લઈ લો. ચલો આઈ બાય એ ઇઝ ઇક્વલ ટુ બાકી રહી ગયું એન ઈ ઇન્ટુ વીડી. હવે તમને ખબર જ છે કે પ્રવાહના ભાગ્યા ક્ષેત્રફળ કરો એટલે તમને પ્રવાહ ઘનતા મળે. એટલે કે તમને મળી પ્રવાહ ઘનતા સદિશ જે માનાંકમાં મૂલ્ય શોધો છો એટલે શું આવશે? એન ઈ ઇન્ટુ માનાંકમાં સદિશ વીડી. હવે બીજી પણ એક વસ્તુ યાદ રાખો કે તમારો વિદ્યુતભાર ધન હોય બરાબર તો જે અને વીડીની દિશા સમાન રહેવાની છે. પણ તમે જો વિદ્યુતભાર ઋણ લીધેલો હોય તો આ ઈ બરાબર માઇનસ ઈ થઈ જાય અને તેને પરિણામે તમારી પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગની દિશા પરસ્પર વિરુદ્ધ થઈ જાય. હવે તમને એ પણ ખબર છે કે પણ વીડી એટલે તો શું? ઈ ઇન્ટુ ઈ બાય એમ ઇન્ટુ તો. વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ધન વિદ્યુતભારના આધારે જ વિચારીએ છીએ. તમે લખશો વીડી ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ઈ બાય એમ ઇન્ટુ તો અહીંયા જે તમારું સમીકરણ છે એને ઇન્ટુ વીડી પ્રવાહ ઘનતાનું એમાં તમે કિંમત મૂકશો જે ઇઝ ઇક્વલ ટુ એની અને વીડીને બદલે લખશો ઈ ઇન્ટુ ઈ બાય એમ ઇન્ટુ ટો બરાબર. તો તમને પ્રવાહ ઘનતાનું સૂત્ર મળ્યું જે બરાબર એન ઈ સ્ક્વેર ઇન્ટુ ઈ બાય એમ ઇન્ટુ ટો. બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે બરાબર એન ઇન્ટુ ઈ સ્ક્વેર ઈ બાય એમ ઇન્ટુ ટો. પણ તમે આગળ એક સૂત્ર શીખેલા છે કે પ્રવાહ ઘનતા અને વાહકતા વચ્ચેનો સંબંધ શું છે? તો જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ઈ છે બરાબર. એટલે આપણે એ લખીશું એન ઈ સ્ક્વેર ઇન્ટુ ઈ બાય એમ ઇન્ટુ ટો અને જેને બદલે લખીશું સિગ્મા ઇન્ટુ ઈ અને ઈ કેન્સલ કરો તો તમને મળશે સિગ્મા. સિગ્મા એટલે કે કહેવાય વાહકતા. તો વાહકતાનું તમને સૂત્ર મળ્યું એન ઈ સ્ક્વેર ઇન્ટુ ટો બાય એમ અને વાહકતા અને અવરોધકતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી અવરોધકતા માટે આવશે રો બરાબર 1 સિગ્મા એટલે કે આને ઉલટું કરો એમ અપન એન ઈ સ્ક્વેર ઇન્ટુ ટો. હવે વિદ્યાર્થી મિત્રો બહુ બધા સૂત્રો આવ્યા બરાબર યાદ રાખજો. પહેલું આવ્યું તે ડ્રિફ્ટ વેગ માટેનું ઈ ઇન્ટુ ઈ બાય એમ ઇન્ટુ ટો. બીજું આવ્યું તે પ્રવાહ ઘનતા માટે જે બરાબર એન ઈ ઇન્ટુ વીડી. પછી વીડીની કિંમત મૂકતા તમને જેનું મૂળ સૂત્ર મળે છે એન ઈ સ્ક્વેર ઇન્ટુ ઈ બાય એમ ઇન્ટુ ટો અને એના પરથી તમને બીજું એક સૂત્ર મળ્યું એટલે કે અહીંયા તમે બરાબર જેની કિંમત મૂકો તો જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ઈપી તમને ખબર જ છે ને તેના પર તમને સિગ્માનું સૂત્ર મળ્યું એન ઈ સ્ક્વેર ઇન્ટુ ટો બાય એમ બરાબર છે. પછી ત્યાં અવરોધકતા અને વાહકતા પરસ્પર વ્યસ્ત છે એના પરથી મળ્યું રો બરાબર એમ ઇન્ટુ એન ઈ સ્ક્વેર ઇન્ટુ ટો. વિદ્યાર્થી મિત્ર બહુ અગત્યના સૂત્ર છે, બહુ જ અગત્યના સૂત્રો છે. બરાબર મોડે કરજો. એન ઈ સ્ક્વેર ઇન્ટુ એન ઈ સ્ક્વેર ટો બાય એમ સિગ્મા માટે અને અવરોધકતા માટે રો બરાબર એમ અપોન એન ઈ સ્ક્વેર ઇન્ટુ ટો. હવે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે સિગ્મા અને રોના વેલ્યુ છે ને એના પરથી તમે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે તમારું શું આવ્યું. તમારી સિગ્માની વેલ્યુ હવે એન ઈ સ્ક્વેર ઇન્ટુ ટો બાય એમ અને અવરોધકતા માટે હવે એમ અપોન એન ઈ સ્ક્વેર ઇન્ટુ ટો. પણ તમને એવું કહેલું છે કે તમારા તાપમાનના વધારા સાથે અવરોધકતા અને વાહકમાં શું ફરક પડે? પહેલી નજરે તમને એમ થાય કેટલી છે તમે અહીંયા તો તમે જે અહીંયા સૂત્ર આપ્યું છે સિગ્માનું કે અવરોધકતાનું તેમાં તો એકમ કદમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. ઈ એટલે ઇલેક્ટ્રોન પરનો કે પ્રોટોન પરનો ચાર્જ આવે, એમ એટલે તેનું દળ આવે અને તો છે તો રિલેક્સેશન સમય છે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જ બરાબર સમજવાનું છે. જો અહીંયા જ બરાબર સમજવાનું છે. શું થશે સમજજો કે ધારો કે અહીંયા કોઈક સુવાહક છે એમાં રહેલા ધન આયન છે. આ બધા ધન આયન છે બરાબર. હવે ધન આયન શું કરતા હોય પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ આપેલા તાપમાને દોલન કરી રહેલા છે આ રીતે. પણ અચાનક તમે તાપમાન વધારશો ને એટલે શું થશે? આના પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ એ વધારે કંપ વિસ્તાર સાથે દોલન કરે એટલે વધારે ઝડપથી દોલન કરે આ રીતે બરાબર. હવે આવું કરવાથી શું થાય કે ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતો હોય ને તો પહેલે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ત્યારે આના દોલન નાનો હોવાને કારણે આની અથડામણ ક્રમશઃ ઓછી હતી. પણ આ લોકોના દોલન વધે ને એટલે આની અથડામણ પણ વધી જાય. અથડામણ વધે એટલે ઓબ્વિયસ છે કે તમારો રિલેક્સેશન સમય બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય ઘટી ગયો ને. કારણ કે હવે અથડામણ વધી ગઈ, અથડામણ વધે. પહેલે જે અથડામણ હતી આમ એટલે ભલે ક્રમશઃ અથડામણો વધી ગઈ, અથડામણ વધી એટલે રિલેક્સેશન સમય ઘટી જાય. હવે આ બરાબર સમજો. તાપમાન વધશે તો અથડામણો તાપમાન વધશે તો ઇલેક્ટ્રોનની આયનો સાથેની અથડામણો બી વધશે ને અથડામણ વધશે તો રિલેક્સેશન સમય ઘટી જશે. બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય ઘટી જશે અને તેને પરિણામે શું થશે? હવે તમે જોઈએ
કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની સ્ક્વેર ઇન્ટુ ટો, બરાબર. તાપમાન વધ્યું, અથડામણ વધી, રિલેક્સેશન સમય ગઈ તો અહીંયા વાહકતા એ ટોના સમપ્રમાણમાં છે. એટલે તાપમાન વધ્યું, અથડામણ પણ વધી, પણ એને લીધે રિલેક્સેશન સમય ગઈ તો એટલે વાહકતા પણ ઘટશે, એટલે વહન ઓછું થશે, બરાબર. જ્યારે ઉલટું થશે, અવરોધકતામાં શું થાય, 1/σ હતી m/n² ઇન્ટુ ટો છે, એટલે કે તાપમાન વધ્યું, અથડામણો વધી તો રિલેક્સેશન સમય ગઈ તો, પણ અહીંયા અવરોધકતા અને રિલેક્સેશન સમય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે શું થશે, રિલેક્સેશન સમય ગઈ તો અવરોધકતા વધશે. અને આ રીતે શું થાય, કોઈ પણ સુવાહકનું તાપમાન તમે વધારો તો એની વાહકતા ઘટે અને અવરોધકતા વધે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે ત્યાર પછીની વાત આવે મોબિલિટી, એટલે કે ગતિશીલતા. મોબાઈલ, તમે જે શબ્દ વાપરો છો ને મોબાઈલ એટલે શું કે એક સંદેશાવ્યવહારનું એવું સાધન કે તેને લઈને તમે ગમે ત્યાં જઈ શકો, એને વહન થાય એનું, એ ગતિ કરે. તો તે જ પ્રમાણે મોબિલિટી એટલે શું સમજો કે કોઈ પણ સુવાહક છે અથવા કોઈ પણ પદાર્થ છે, એની વાહકતા જેટલી વધારે તેટલું એ શું બતાવે, તેનામાં રહેલા વિદ્યુતભારો વધારે ગતિશીલ છે, બરાબર. એટલે કોઈ પણ પદાર્થમાં રહેલા વિદ્યુતભારની ગતિશીલતાનો જે ગુણધર્મ છે એને તમે શું કહો છો, મોબિલિટી કહો છો, બરાબર. હવે ગતિ કોણ કરે, આપણે આગળ પણ શીખેલા છે, પાછા શીખીએ કે ધાતુ છે, તો ધાતુમાં આ મોબાઈલ વિદ્યુતભાર એટલે ગતિશીલ વિદ્યુતભાર કોણ છે, મુક્ત ઇલેક્ટ્રોન છે. પણ જો તમે વિદ્યુત દ્રાવણની વાત કરો તો એમાં મોબાઈલ એટલે કે ગતિશીલ વાહકો કોણ છે, ધન અને ઋણ આયનો છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તે જ પ્રમાણે આયનીકરણ પામેલો વાયુ હશે ને, તો આયનીકરણ પામેલા વાયુમાં મોબાઈલ એટલે કે ગતિશીલ વિદ્યુતભારો ઇલેક્ટ્રોન અને ધન આયનો હશે, બરાબર. અર્ધવાહક હશે, સિલિકોન છે, જર્મેનિયમ છે, એવા અર્ધવાહકો હશે, તો એમાં ગતિશીલ વાહકો એટલે કે મોબાઈલ ચાર્જ તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હશે અને તે ઉપરાંત હોલ હશે, બરાબર. એ લોકો વિદ્યુતનું વહન કરાવડાવે. હવે શબ્દ મોબિલિટી આ શબ્દ જ્યારે આવે છે તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મોબિલિટી, બરાબર. તો મોબિલિટી એટલે થાય મ્યુ એટલે શું થાય, એકમ ક્ષેત્રફળ દીઠ તમારો જે વિદ્યુતભાર વાહક, જે તમારો વિદ્યુતભારનું વહન કરનાર જે વિદ્યુતભાર છે, વાહક છે, તેનો દ્રિફ્ટ વેગ, એટલે કે વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ જે દ્રિફ્ટ વેગ છે એને વિદ્યુતભાર વાહકની મોબિલિટી કહે. મોબિલિટી એટલે ગતિશીલતાનો ગુણધર્મ, બરાબર. કેટલા પ્રમાણમાં એ ગતિશીલ બનશે એનો આધાર કોની પર છે, તમે કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું અને તેના આધારે તેને કેટલો દ્રિફ્ટ વેગ પ્રાપ્ત કર્યો, બરાબર. એટલે કોઈ પણ વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ, બરાબર, વિદ્યુતભારના દ્રિફ્ટ વેગને તેની મોબિલિટી કહે છે. મોબિલિટીનો એકમ શું બને વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા એકમો બને છે, એટલે બહુ ધ્યાનથી ભણજો. એક આવે મોબિલિટીમાં તે મ્યુ બરાબર વેગમાં ત્યાં મીટર પ્રતિ સેકન્ડ, અને વિદ્યુત ક્ષેત્રનો એકમ આવે વોલ્ટ ઇન્ટુ મીટર રેઝ ટુ -1, એટલે તમારો આ ઉપર જાય એટલે મીટર સ્ક્વેર ઇન્ટુ વોલ્ટ રેઝ ટુ -1 સેકન્ડ રેઝ ટુ -1 આવે. અને એને તમે CGS પદ્ધતિમાં એકમ લખો તો શું બનશે, સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ વોલ્ટનું તો વોલ્ટ જ રન, સેકન્ડનું પણ સેકન્ડ રન છે, સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ વોલ્ટ રેઝ ટુ -1 ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -1 થાય. હવે પારિમાણિક સૂત્રની વાત કરીએ. વેગનું પારિમાણિક સૂત્ર આવે m0L1T-1, બરાબર. અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બને છે mLTA 11-31. શોર્ટ આઉટ કરશો તમે લોકો, બરાબર. તો અહીંયા આવશે m-1, L0 થઈ જશે, T2 A1 એટલે બનશે -10-21, બરાબર. mLTA -10-21 તમે તમારી રીતે યાદ રાખી શકો, બરાબર છે. હવે મોબિલિટીના બીજા પણ એકમ બને છે, વિવિધ પ્રકારના, તમે કયા પ્રકારના સંબંધ પ્રસ્થાપિત કરો છો એને આધારે, બરાબર છે. તો એને સમજવાનો પ્રયત્ન કરીએ. જો રિલેક્સેશન સમયના આધારે તમે મોબિલિટીનું સૂત્ર બનાવો. એક બનાવ્યું તમે કહું બનાવ્યું મોબિલિટીનું μ=VD/E બનાવ્યું ને, બરાબર. હવે તમે બીજી એક વસ્તુ જો, તમારી પાસે દ્રિફ્ટ વેગનું સૂત્ર છે VD = E × E/m, બરાબર. E × E/m × τ.
બરાબર છે. હવે શું કરશો તમે, અહીંયા જે ઈ છે ને એને તમે છેદમાં લઈ લો. વીડી બાય ઈ ઇઝ ઇક્વલ ટુ શું બને, ઈ ઇન્ટુ ટો બાય એમ બને. આવી ગયું. એકમ ક્ષેત્રફળ રીત એટલે તમે એને મોબિલિટી કહી શકો. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ થાય ઈ ઇન્ટુ ટો બાય એમ. અને આના પરથી તમે જો એને એસા એકમ બનાવવા જાઓ તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય, ઈનો એકમ આવે કુલમ, રિલેક્સેશન સમય છે એટલે સેકન્ડ, અને એમ એટલે કિલોગ્રામ. તો તમારો મોબિલિટીનો હજુ એક એકમ બને કિલોગ્રામ રેસ ટુ -1 ઇન્ટુ કુલમ ઇન્ટુ સેકન્ડ. બરાબર. હજુ વિદ્યાર્થી મિત્રો જો ઘણા બધા એકમો બને છે. ખરેખર ઇન્ટરેસ્ટિંગ ટોપિક. બરાબર, કે તમારે વિદ્યુતભારની અને મોબિલિટીના સંબંધમાં વિદ્યુતભારની મોબિલિટી એટલે કે મોબિલિટીનું વિદ્યુત પ્રવાહના પદમાં સૂત્ર મેળવવું છે. બરાબર. તો ફરીથી જો તમે આગળ એક સૂત્રમાં જોયું ને કે આઈ ઇઝ ઇક્વલ ટુ NA VD ઇન્ટુ ઈ. આઈ ઇઝ ઇક્વલ ટુ NA VD ઇન્ટુ ઈ. બરાબર. NA બરાબર VD બરાબર અહીંયાથી લઉં કે VD જે છે બરાબર, તો તમારું સૂત્ર છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ VD બાય ઈ. તેના પર તમે લખી શકો કે VD બરાબર શું લખી શકો, મ્યુ ઇન્ટુ ઈ. એના પરથી આ લખ્યું તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ સૂત્રમાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, આઈના છેદમાં NEA ઇન્ટુ ઈ. બરાબર, સમજ પડી. તો હવે મોબિલિટી આમાં કયા પદમાં થઈ ગઈ, વિદ્યુત પ્રવાહના પદમાં થઈ ગઈ. ફરીથી યાદ રાખજો. બરાબર. NEA ઇન્ટુ A. બરાબર. NEAE આઈના છેદમાં. બરાબર. હવે આના આધારે આપણે સૂત્ર લખીએ. ઓકે વિદ્યાર્થી મિત્ર, આપણે મોબિલિટીનું એક સૂત્ર જોયું ને પ્રવાહના પદમાં, મ્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન NAE ઇન્ટુ ઈ. હવે એના પરથી જોજો, પ્રવાહનો એકમ આવે એમ્પિયર, સંખ્યા ગણતા એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા ને 1 અપોન મીટર ક્યુબ આવે ગુણ્યા આ છેદનું ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. બરાબર. વિદ્યુત ક્ષેત્રનો એકમ આવે વોલ્ટ પર મીટર. વિદ્યુત ભાર છે એટલે કુલમ. બરાબર. એટલે એક સૂત્ર શું બન્યું, જો કદ કરશો તો અહીંયા બાકી રહી જશે ખાલી મીટર. બરાબર. અહીંયા મીટર ગુણ્યા મીટર એટલે મીટર સ્ક્વેર બાકી રહ્યા. બરાબર છે. તો તમારું સૂત્ર બનશે આ જો કે તેમાં પણ પાછો આ જોવો છો, વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર થાય ને. બરાબર. બરાબર સમજવાનો પ્રયત્ન કરશો વિદ્યાર્થી મિત્રો. વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર થાય. બરાબર છે. તો વીના છેદમાં આઈ હોય, વીના છેદમાં આઈ હોય તો એને બદલે તમે આર લખી શકો. તો આ વીના છેદમાં આ આય જ છે, વોલ્ટના છેદમાં પ્રવાહ. બરાબર. વીના છેદમાં આઈ, તો આને બદલે તમે અહીંયા લખી શકો ઓમ. બરાબર. એટલે અહીંયા તમારા મીટરમાં બાકી રહી ગયેલું મીટર સ્ક્વેર. આ છેદમાં મીટર સ્ક્વેર ત્યાં રહ્યા. વી અપોન આઈ માટે તમે લખ્યું ઓમ, એ છેદમાં આવે તેને ઉપર લઈ જાય એટલે ઓમ ઇન્ટુ ઇન્વર્સ. આ કુલમ છે એટલે કુલમ રેસ ટુ -1. હવે ઓમ. બરાબર. આગળ તમે જોયેલું છે કે ઓમનો વ્યસ્ત કરો એટલે મો મળે. બરાબર. તો મીટર સ્ક્વેર ઇન્ટુ મો ઇન્ટુ કુલમ રેસ ટુ -1. વિદ્યાર્થી મિત્રો, ટોપિક બહુ અગત્યનો છે, પણ એને તમારે બહુ પરફેક્ટ રીતે સમજવો પડે. બરાબર છે.